અમરેલીના છેવાડાના ગામમાં સિંહણ હુમલાનો મામલો 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો। હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો કર્યો ઉપયોગ। ખેડૂતના મૃતદેહના મહામહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી। શેત્રુંજી રેન્જ અને જસાધાર રેન્જ દ્વારા સિંહણને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। વન વિભાગ દ્વારા સિંહણને ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પુરાઈ। સિંહણની પજવણી બાદ સિંહણ આક્રમક બની હોવાનું પ્રાથમિક તારણ। શેત્રુંજી વન વિભાગના ડીસીએફ જયંત પટેલ સહિતના સ્ટાફે 1 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહણ પાંજરે પૂરી। સિંહણને જસાધાર રેન્જ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અમરેલી। ઘટના વન વિભાગને જાણ અંદાજિત સાંજે 7 વાગ્યાની આસપાસ થયેલ હતી અને જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાધાર વન વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે, જે જાફરાબાદ વન્યજીવ રેન્જ વિસ્તાર છે, આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। અને ખાસ કરી આ બનાવ બન્યો તો કોઈ સિંહ દર્શન કરતું હોય, કેવી રીતે કોઈ બીજી કોઈ માહિતી મળી છે? લોકલ કોઈ સિંહને કોઈ હેરાનગતિ કરી હોય કે કરવાનું? આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે, જે આ હુમલો કરેલ છે, એ આ વિસ્તારમાં જ અવર જવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા। સિંહનું ઓપરેશન કરવામાં, રેસ્ક્યુ કરવામાં કયા પ્રકારની કામગીરી કરવામાં અને કેટલો સ્ટાફ હતો, કેવી રીતે ટ્રાન્ક્યુલાઇઝ કર્યું? એટલે જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને RFO, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી દીધું। જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે, સિંહ દીપડા દ્વારા લોકોને શું મેસેજ આપશો? લોકોને અમારા વન વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે। હાલમાં જ જ્યારે લીલિયામાં એક બનાવ બન્યો હતો, ત્યારથી સતત શેત્રુંજી વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વન વિભાગના સ્ટાફ દ્વારા આવી રીતે ખુલ્લામાં કોઈ રહેતા હોય, ખુલ્લામાં સૂતા હોય તો એ લોકોને વન્ય પ્રાણીની હાજરીથી સાવચેત કરવાનું આયોજન હોય છે। આ વિડીયોના માધ્યમથી હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્ય પ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી જેટલું બને એટલું, અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરી। આ મૃતદેહ છે તે સિંહના મોઢામાં તો એ કેટલા સમય સુધી રહ્યો અને કેવી રીતે કબજો લીધો? એ એકચ્યુઅલી વન્ય પ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનું શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે। એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવ્યું હતું, ત્યારબાદ એનું ટ્રાન્ક્યુલાઇઝ કર્યું। સર, આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું, કંઈ બચ્ચા હતા એવું કંઈ? સિંહણ સાથે 3 બચ્ચા પણ છે, પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે। ઓકે સર, થેન્ક યુ।